વરસાદની વાત કરીએ, કમોસમીનો માર હજુ ટળ્યો નથી. મહેસાણામાં ઊંઝામાં ખાબક્યો આ પ્રકારે જ કમોસમી વરસાદ કે જ્યાં કાળા ડિબાંગ વાદળો સાથે કમોસમી વરસાદની એન્ટ્રી થઈ છે. વરસાદને લીધે રસ્તા પર પાણી ભરાયેલા છે. કમોસમી વરસાદથી જગતના તાતને મુશ્કેલીમાં આવવાનો વારો આવ્યો છે. આ દ્રશ્યો મહેસાણામાં કે જ્યાં એક તરફ કમોસમી વરસાદની ઘાત હવે થોડા સમયમાં ટળશે તે પ્રકારની અલગ અલગ આગાહીઓ કરવામાં આવે છે, પરંતુ આ વચ્ચે જે પ્રકારના વરસાદના દ્રશ્યો ઉત્તર ગુજરાતમાંથી જોવા મળે છે તે ચોક્કસથી જગતના તાત માટે ચિંતા લાવીને આવી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે. આ સાથે જ ખેડૂતોની વાત કરીએ, તે લોકો પણ સતત ચિંતામાં છે. એક તરફ સર્વેની કામગીરી તો બીજી તરફ હજુ પણ આ વરસાદ ઓછો થવાનું કે બંધ થવાનું નામ નથી લેતો. થોડા વિરામમાં વરસાદ ચાલુ જ રહેશે અને તેના કારણે જગતના તાતને ખૂબ જ મોટી હેરાનગતિ વેઠવાનો વારો આવે છે.